નમસ્કાર મિત્રો, ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। ત્યારે મિત્રો હવામાનને લઈ મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો આજે અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે, સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહે છે। જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો આવતીકાલે વાત કરવામાં આવે તો એટલે કે 30 ઓક્ટોબરના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા સ્થળે ભારેથી હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહી છે। ત્યારે મિત્રો વાત કરવામાં તો 31 ઓક્ટોબરના રોજ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બસ મિત્રો અત્યારે આટલું જ। અમારી સાથે જોડાવા માટે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દીધું।